નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરાના ક્રિકેટર યુસુફ પઠાણ હાલ પશ્ચિમ બંગાળથી ચૂંટણી લડી રહ્યા છે। તૃણમૂલ કોંગ્રેસ તરફથી તેમને જે ટિકિટ આપવામાં આવી છે અને આ ટિકિટ મળતાની સાથે જ યુસુફ પઠાણે એક ક્રિકેટર તરીકે, એક ક્રિકેટર સેલિબ્રિટી તરીકે ત્યાં પ્રચારની શરૂઆત કરી દીધી છે। પરંતુ યુસુફ પઠાણે પોતાનો પ્રચાર કરતાં કરતાં એક એવી તસવીરનો ઉપયોગ કરી લીધો કે ચૂંટણી પંચે યુસુફ પઠાણને એક સૂચના આપી દીધી છે કે આવું તમે ના કરી શકો। શું હતો આ વિષય જેમાં ચૂંટણી પંચે યુસુફ પઠાણને ફટકો આપ્યો છે? અને આ કારણ છે કે યુસુફ પઠાણે વર્લ્ડ કપ જે ભારત જીત્યું હતું તેની એક તસવીરનો ઉપયોગ પોતાના પ્રચાર માટે કર્યો હતો। ચૂંટણી પંચને આ જ તસવીરથી વાંધો પડ્યો છે। એમને યુસુફ પઠાણ એ તસવીરમાં હતા તેનાથી કોઈ વાંધો નથી, પરંતુ યુસુફ પઠાણના ખભા પર સચિન તેંડુલકરને જે બેસાડવામાં આવ્યો છે તેને લઈને ચૂંટણી પંચે નારાજગી વ્યક્ત કરી છે કે સચિન તેંડુલકરને પૂછ્યા વગર તેમની તસવીર ચૂંટણી પ્રચારમાં વાપરવી એ ક્યાંક ને ક્યાંક આદર્શ આચારસંહિતાનો ભંગ થઈ રહ્યો છે। યુસુફ પઠાણ હાલ પોતાના પ્રચારમાં સચિન તેંડુલકરની તસવીરનો જે રીતે ઉપયોગ કર્યો છે, યુસુફ પઠાણ પણ જાણે છે કે સચિન એ ક્રિકેટનો ભગવાન છે અને દેશમાં ક્રિકેટને એક ધર્મની જેમ જોવામાં આવે છે। યુસુફ પઠાણને લાગતું હતું કે સચિનના સહારે તેઓ ચૂંટણી પ્રચાર કરી લેશે, પરંતુ ચૂંટણી પંચની બાજ નજરથી તેઓ છટકી ના શક્યા અને યુસુફ પઠાણને ઠપકો આપી તેમને આગળ આવું પણ કંઈ પણ આવું ના કરવાની સૂચના આપી દેવામાં આવી છે।